અત્યારે લઈ કંઈ ખબર નહીં પડતી શું કહું, બટ યસ બધાના સપોર્ટના લીધે આ પોસિબલ બન્યું છે. ખાસ બે ત્રણ નામ પહેલાં તો કહીશ. પ્રોડ્યુસરનું નામ જોવો છો સોનલ પટેલ, અહીંયા નથી, યુએસ છે અત્યારે, બટ એ નામ હોત તો આ મૂવી પોસિબલ ના બન્યું હોત. એટલે પહેલા તો સૌથી પહેલા થેન્ક યુ એમને. બીજું મારા મમ્મી પુષ્પાબેન, બધા ઓળખો છો, બહુ મહેનત કરી છે આટલા વર્ષોનો, છેલ્લા 22 વર્ષથી. હેલો એવરીવન, હું છું પાયલ પટેલ અને આજે બહુ જ ખુશી થાય છે કે અમારું મૂવી થતા થઈ ગયું, તાતા થયા ફાઇનલી આજે રિલીઝ થઈ ગયું છે અને થિયેટરમાં ઓપન બી થઈ ગયા છે બધા શો. તો બધી પબ્લિકને એટલું જ કહીશ કે મૂવી જોવા જાઓ, તમારો રિસ્પોન્સ કહો, રિવ્યુ આપો કે કેવું લાગ્યું અને અમને લોકોને સપોર્ટ કરો. થેન્ક યુ સો મચ. બસ મેસેજ તો મૂવી જોશે ને તરત જ મેસેજ ખબર પડી જશે. શોર્ટમાં કહી દઉં કે પૈસા કમાવા માટે જે દોડાદોડી લોકો કરતા હોય છે આજના યંગસ્ટર, એ લોકોને બહુ સારો મેસેજ મળશે. એટલે મૂવી જુઓ એટલે ઓટોમેટિકલી મેસેજ મળી જશે. મારું નામ છે સંજયસિંહ ચૌહાણ અને આના પહેલા ઘણી બધી ફિલ્મોમાં તમે કદાચ મને જોયો હશે. યાર આવું તો થયા કરે, અને ધતોરી પતોરી, હડકો ધડકો, કરકાર ધ ચેલેન્જ વગેરે ફિલ્મો લાસ્ટ ટાઈમ રિલીઝ થયું હતું પેન્સિલ, અને આ વર્ષે થતા થઈ ગયું તાતા થઈ ગયા. તો આ ફિલ્મના અંદર ફિલ્મ કોમેડી છે, તમને બહુ મજા આવશે જોવાની. અને ગુજરાતી ફિલ્મોને જે રીતે પ્રેમ મળી રહ્યો છે એ બહુ જ આપણા માટે આમ જોવા જઈએ તો બહુ જ સારી વાત છે. આવી રીતે ફિલ્મો જોતા રહેવું જોઈએ, જેથી કરીને કલાકાર, પ્રોડ્યુસર્સ, ડિરેક્ટર બધાને કામ કરવાની મજા આવે. આજે ફિલ્મનું પ્રીમિયર છે અને આજ સવારે અમારી ફિલ્મ એકચ્યુઅલી રિલીઝ થઈ ગઈ છે અને ઘણા બધા શો હાઉસફુલ હતા. વિસનગરમાં વિચારમાં રાતનો શો હાઉસફુલ છે, વિસનગરમાં 3 શો હાઉસફુલ હતા. તો બહુ સારી રીતે અમદાવાદના ઘણા થિયેટર્સના અંદર સારું અમે લોકો કલેક્શન જોવા મળ્યું છે. તો આવી રીતે પ્રેમ મળતો રહે એવું જ હું આશા રાખું છું. અને આ ફિલ્મની વાત કરીએ તો ફૂલ્લી કોમેડી ફિલ્મ છે, મનોરંજન છે અને ઉત્તરાયણ પછી આજ રિલીઝ છે. તો તમને બહુ જ મજા આવશે ફિલ્મ જોવાની. ફૂલ્લી ધમાલ મસ્તી છે. તો પ્લીઝ સપોર્ટ કરજો ફિલ્મને અને જોવા જજો. બહુ જ ફેમિલી ફિલ્મ છે. થેન્ક યુ. હાય, હું છું સંજય ગલસર અને આજે અમારી ફિલ્મનું પ્રીમિયર છે. થતા થઈ ગયું તાતા થયા. તો 16 જાન્યુઆરી રિલીઝ થઈ ચૂકી છે તમારા નજીકના થિયેટર સિનેમાઘરોમાં. અને જોવાનું ચૂકતા નહીં. આ કોમેડી ફેમિલી ફિલ્મ છે, જાઓ અને મોજ કરો. કિરદાર રહેશે તમારો ને કેવો ઇન્સિડન્સ વિશે જણાવો. કયા ઇન્સિડન્સ વિશે? ફિલ્મ દરમિયાન તો બહુ મોજ કરી છે યાર, બહુ જ મજા આવી ફિલ્મ શૂટ કરવાની. અને કેરેક્ટર પણ એક આખું પત્ની પીડિત એક આખો વ્યક્તિ છે અને એમાં એ સાસ માથે પડી છે અને એમાં ભરાય છે એટલે ઉલમાંથી ચૂરમાં પડે છે તો સીધો ગુસ્સો જ જાય છે, ગુસ્સો જ જાય છે, ગુસ્સો જ જાય છે. અને પછી કોમેડી ઓફ એરર સર્જાતી જાય છે અને પછી ઓડિયન્સને મોજ પડે છે એવું છે. હાય, મારું નામ છે વિધિશા અને હું 10 યર્સથી આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરું છું. મેં ઘણા બધા ફિલ્મો કર્યા છે એન્ડ આજે અમારું ફિલ્મ રિલીઝ થયું. સો બેઝિકલી તમને નામથી જ આઈડિયા આવી ગયું હશે કે ફિલ્મ ઇઝ અ કોમેડી ફિલ્મ એન્ડ નામ જ એટલું હેપનિંગ છે ને કે ફિલ્મમાં પણ એટલું જ એન્ટરટેનમેન્ટ છે અને એટલી સરસ મજાની સ્ટોરી છે. બિકોઝ આપણા ગુજરાતી ઓડિયન્સને કોમેડી ફિલ્મ મજા આવે ને જોવાની, કે એન્ટરટેનમેન્ટ ફૂલ ફેમિલી જશે તો મજા આવી જશે. એવું જ આ ફિલ્મ પણ છે, કોમેડી ફિલ્મ છે. અને મારું એક્સપિરિયન્સ કહું તો આમાં છે ને મારો રોલ એવી ટાઈપનો છે કે હું એકદમ આમ ગુસ્સેલ વાઇફ બતાવી છું કે મારા હસબન્ડને તો બેન્ડ વગાડી નાખ્યું. એટલે વાઇફ તો બહુ જ રિલેટ કરશે ને, વાઇફને બહુ જ મજા આવવાની છે ફિલ્મ જોઈને. અને જ્યારે જરૂર પડે હસબન્ડને ત્યારે જઈને એને બધા સાથે મસ્તી ફાઇટ કરીને બચાવું પણ છું આતંકવાદીઓથી ને, એવી ટાઈપનો પણ રોલ છે મારો. એટલે એકદમ યુનિક કેરેક્ટર કરવા મને મળ્યું છે આ ફિલ્મમાં એન્ડ આઈ એમ વેરી હેપી કે આવી ટાઈપનું કોઈ કેરેક્ટર હું પ્લે કરું છું. એન્ડ મને પર્સનલી પણ બહુ જ મજા આવી આ કેરેક્ટર પ્લે કરવાની. એન્ડ ઇન્સિડન્ટ હું કહું તો અમે જ્યારે ફાઇટ સિક્વન્સ શૂટ કરતા હતા ત્યારની બહુ બધી સરસ સરસ મેમરીઝ છે. મારી ફાઇટ હતી નીરવ કલાલ સાથે, જે મેઇન વિલન બતાવ્યો છે. તો ઘણી બધી વાર એવું થતું હતું કે હું ફાઇટ કરતી તો આમ અહીંયાથી આમ જતું મારો હાથ હિલ બી લાઈક યાર તું મને વિડીયો મારી દઈશ, પણ મેં કોઈ ટેન્શન ના લઈશ, ઇટ વિલ બી ફાઇન. અને એ રીતે અમે બહુ મજા મસ્તીથી આખી ફાઇટ સિક્વન્સ શૂટ કરી છે અને બહુ જ એન્જોય કરીને આ ફિલ્મ પણ બનાવ્યું છે અને ખૂબ જ મહેનત પણ કરી છે. એન્ડ એ તમને સ્ક્રીન પર દેખાશે. સો આઈ વિલ જસ્ટ રિક્વેસ્ટ કે જરૂરથી જજો ફેમિલી અને ફ્રેન્ડ્સ જોડે ફિલ્મ જોવા એન્ડ યુ ગાઈઝ વિલ હેવ અ ગ્રેટ ટાઈમ. 6 મહિનામાં તમારી 3ડી ફિલ્મ રિલીઝ થઈ રહી છે, કેવું લાગે છે?
આઈ એમ વેરી હેપી લાઈક ઓનેસ્ટલી બહુ જ મજા આવી રહી છે મને કે જે રીતે બેક ટુ બેક મારી ફિલ્મ્સ આવી રહી છે કારણ કે બધી જ જે મારી ફિલ્મો આવી છે એ બધા જ ફ્લેવર અલગ અલગ ફ્લેવર્સની ફિલ્મ આવી છે એકથી બીજું એકદમ જ અલગ હોય અને કેરેક્ટર્સની વાત કરીએ તો મેં પણ એકદમ અલગ અલગ કેરેક્ટર્સ અલગ અલગ ફિલ્મમાં પ્લે કર્યા છે સો યા બસ આઈ એમ વેરી હેપી અને ગ્રેટફુલ આઈ ફીલ ગ્રેટિટ્યુડ થેન્ક યુ ગોડ કે મને આટલી સારી ઓપોર્ચ્યુનિટીઝ મળી એન્ડ ધેટ્સ ઇટ થેન્ક યુ હું આર્ટિસ્ટ એક્ટર લલિત ઠક્કર ઘણા બધા મૂવી કરેલા છે થતા થઈ ગયું તાતા થઈ ગયા નામ લેતા જ આપણને એકદમ હાસ્ય આવે આ મૂવી મારો PSI નો રોલ છે અને અમે બધા જે મહેનત કરી છે બહુ સરસ પારિવારિક ફિલ્મ છે એકદમ કોમેડી છે હસી હસી પેટમાં દુખશે બહુ મજા આવશે અને આપ લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો થેન્ક યુ અને જાગરમાન અભિનેત્રી જેમણે વર્ષો આ ઇન્ડસ્ટ્રીને આપ્યા છે અને અલગ અલગ પાત્રોમાં જેમના અનુભવ અને અભિનયથી આપણે ગુજરાતી પ્રેક્ષકોને હસાવ્યા છે અને બધું કર્યું છે એવા આજે આ ફિલ્મના પ્રીમિયરમાં પધાર્યા છે તો આપણે એમના વિશે જાણીશું આ ફિલ્મ વિશે જણાવશો આ ફિલ્મ એક તો અમે એવું માનીએ કે આ ફિલ્મ પુષ્પાની ફિલ્મ પુષ્પાબેનને હંમેશા વર્ષોથી મહેનત કરતા જોયા છે દોડતા જોયા છે કામ કરતા જોયા છે એટલે આ ફિલ્મમાં જે પુષ્પા એમ કીધું કે તમારે એક રોલ કરવાનો છે મેં કીધું મને થોડી સગવડતા મને ઓછી છે કારણ કે હું બહાર હતી એટલે શક્યતા ઓછી છે પણ એનો આગ્રહ હતો કે ના બેન તમે કરો થોડો રોલ છે પણ તમે કરો ખરા મારા ફિલ્મમાં એટલે કામ કર્યું અને બહુ સાચું કહું તો બહુ મજા પડી ફિલ્મ આ ત્રણેય છોકરાઓની ઉપર છે આમ તો આ ત્રણેય ખૂબ સરસ કામ કર્યું છે ખૂબ સારો રોલ કર્યો છે અમે સાથે પેરેન્ટ્સનો રોલ કરેલો છે ક્યાંક ને ક્યાંક આવી અમે પણ ફિલ્મ કોમેડી છે મજાની છે એટલે એન્ટરટેન કરતી ફિલ્મ છે એટલે મારો એવો આગ્રહ ખરો કે તમે લોકો જોવા ચોક્કસ આવો તમે જોશો ને તો તમને મજા પડશે તમને લાગશે કે ના સાહેબ ફિલ્મ જોઈ મજા પડી ગઈ તો આજકાલ જે ગુજરાતી ફિલ્મો એ અનેકવિધ કલરો જેને કહેવાય કે મેઘધનુષ જે આકાશમાં જેમને ખડું કર્યું છે અનેકવિધ શેડ ને અનેકવિધ કલરો ને અનેકવિધ વાર્તાઓનું તો એમાંનો આ એક શેડ છે જે તમને ચોક્કસ ગમશે ફૂલ્લી એન્ટરટેનમેન્ટ છે અને બધાએ ખૂબ સરસ કામ કર્યું છે તો દરેક દર્શકોને મારે એક જ વાત કહેવાની કે તમે આવો થિયેટર સુધી પહોંચો અને તમારી ગુજરાતી ભાષાના ઓવરણા લો એને નવાજો અને ફિલ્મ જુઓ અને બીજાને પણ જોવા માટે કહો ખાસ મિત્ર સંજયસિંહની બહુ જોરદાર મૂવી આવી છે તો બધા ગુજરાતી ઇન્ડસ્ટ્રી લોકો ખાસ બધા સપોર્ટ કરજો જેવી રીતે ખાસ બધા જે 2025 ની અંદર લાલો ને બધા મૂવીની ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં બધાને સપોર્ટ કર્યો જેવી રીતે આવા મૂવીને સપોર્ટ કરશો તો ગુજરાતી ઇન્ડસ્ટ્રી બી એક દિવસે બોલિવૂડ લેવલે પહોંચી શકશે ઇઝીલી થેન્ક યુ વેરી મચ